તો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના આધોઈ ગામે ભારે શ્રદ્ધાપૂર્ણ માહોલમાં ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા। ત્યારે ગણપતિ બાપાની પ્રતિમાના વિસર્જન પહેલા વિશેષ આરતી કરવામાં આવી હતી અને હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રતિમાની વિદાય પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ત્યારે શોભાયાત્રા આધોઈ મેઇન બજાર થઈને ગમડાઉ ગામ પાસે આવેલા તળાવ ખાતે પહોંચી હતી। ત્યારે ડીજેના તાલ પર લોકો પણ ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે ગણપતિ બાપાની પ્રતિમાને ભાવભીની વિદાય આપી હતી। ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સંદર્ભે સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી। આધોઈ ગામની અંદર સૌથી મોટો ગણેશ ઉત્સવ અને ગણપતિ બાપાની 9 દિવસ સુધી સવાર સાંજ 2 ટાઈમ આરતી પૂજા અને આજે 9 દિવસ પૂર્ણ કરી અને બાપાનું વાજતે ગાજતે વિસર્જન કરેલું છે। આ સમગ્ર જે આયોજન છે ને એ ગામની એક યુવાન ટીમ છે, જે વિવિધ ગ્રુપો છે ગામના, જે સક્રિય ગ્રુપો છે, એમાં ઘણા ગ્રુપો સક્રિય છે ગામમાં, જેઓ આવા ધાર્મિક કાર્યો કરે છે એમાં ઘણો બધો સપોર્ટ કરે છે। આ ઉત્સવની અંદર સમગ્ર આયોજન છે ને અલંકારી હનુમાન ગ્રુપ છે આધોઈની અંદર, એ ગ્રુપ તરફથી સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। એમાં બધાનો ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો। એમાં ખાસ યુવાનો અમારે ભૂદેવે 2 ટાઈમ સારી પ્રાર્થના કરાવી અને ખાસ મારે કહેવાનું એ થાય છે કે આ પહેલા જ દિવસથી જ્યારથી અમે ગણપતિની સ્થાપના કરી ત્યારથી કરીને અત્યારે વિસર્જન થઈ ગયું ત્યાં છેલ્લા સુધી અમને પોલીસ સ્ટાફનો બહુ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે। તેઓ અમારા પંડાલની અંદર રાતના 12 1 વાગ્યા સુધી ચોકી કરતા, ત્યાં આવતા અને અમને પૂછપરછ કરતા કે તમને ક્યાંય તકલીફ હતી, પણ પ્રશાસન તરફથી અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે। પોલીસની ગાડી છેલ્લે સુધી અમારા ભેગી હતી અને સમગ્ર ટીમનો જે આધોઈની જે યુવા ટીમ છે એને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા ધાર્મિક કાર્યો આપણે કરતા રહીએ। આપણી સંસ્કૃતિ, આપણો સનાતન જે ધર્મ છે, એના જે ઉત્સવો છે એ આપણે આબેહૂબ ઉજવતા રહીએ અને આખી ટીમનો હું આજના દિવસે વિસર્જન હેમખેમ પૂરું પડ્યું છે। હું નામ લેવા જાઉં તો મારી જોડે એવા 150 યુવાનોના નામ છે આખા ગ્રુપની અંદર આધોઈના। એક યુવાને ખૂબ સારું કામ કર્યું છે અને ખૂબ ધામધૂમથી 9 દિવસનો આ ગણપતિ ઉત્સવ અમે ઉજવ્યો। ખૂબ આનંદ થયો, નિર્વિઘ્ને પાર પડ્યો। 9 દિવસની અંદર એક પણ વિઘ્ન આની અંદર આવ્યું નથી। બાપાની 2 ટાઈમ પૂજા અર્ચના કરી અને સૌએ આશીર્વાદ લીધા અને આ યુવાનોની જે એકતા છે, યુવાનોનું જે કાર્ય છે એને હું હૃદયપૂર્વક બિરદાવું છું। સૌને જય ગણેશ। અલંકારી ગ્રુપ દ્વારા 9 દિવસના ગણપતિ સ્થાપિત અમે કર્યા હતા, તેમાં અમે ખૂબ જ આનંદ ઉઠાવ્યો છે। આ ગ્રુપ દ્વારા હર વર્ષે પ્રગતિ કરે એવી અમારી આશા છે અને 9 દિવસ કેમ વીતી ગયા તે અમને કંઈ ખબર પડી નહીં। આજે વિસર્જનનો દિવસ છે તો અમારી આંખમાંથી આંસુ વહી રહ્યા છે। બાપા આવતા વર્ષે જલ્દી આવે એવી અમારી નમ્ર વિનંતી છે અને અલંકારી ગ્રુપે અમને ખૂબ જ સહાય આપી છે અને એ લોકો આવી જ પ્રગતિ કરી રહે એવી ગણપતિ બાપાના ચરણોમાં અમારી પ્રાર્થના છે। ગણપતિ બાપા મોરયા, 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 50 વર્ષી લોકર્યા।